દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મારે જ્ઞેય અને જ્ઞાતા એની સમજણ થોડી પાકી કરવી છે. બરાબર. એટલે જ્ઞાતા એટલે હું એનાથી જુદો એવો જોનારો, એ બરાબર છે? બરાબર, જાણનાર. જાણનાર. અને જ્ઞેય એટલે દ્રશ્ય. જ્ઞેય એટલે શું? તો કે આપણે જે જોવાલાયક હોય, જેને આપણે જોઈ શકીએ છીએ, એ બધી વસ્તુઓ જ્ઞેય. જેમ મનના વિચાર આવે, એમાં કયો વિચાર આવ્યો તમે જોઈ શકો ને. બરાબર, જોઈ શકાય. તો જે વસ્તુને આપણે જોઈ શકીએ એ બધી વસ્તુઓ જ્ઞેય કહેવાય. બધી જોવાલાયક વસ્તુઓ. જેમ આપણે એવું રહેતું નથી જ્ઞેય તરીકે બધું ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 1 સાથે જે ના રે નહીં તો, કારણ કે અનાદિકાળનો આપણો જે અભ્યાસ છે કેવો છે, તો કે આ જ્ઞેય તરીકે જોવાનું છે જ નહીં, કારણ કે આપણે જ્ઞાતા તરીકે રહ્યા નથી. અનાદિકાળનો અભ્યાસ કેવો છે, તો કે આને મારું જ છે, મારા જ વિચારો આવા છે, એવું ચોટેલા હતા આપણે. હવે આપણને દ્રષ્ટિ બદલાઈ ગઈ કે આ વિચાર એ બધા જ્ઞેય છે, એક ફિલ્મ છે, અને આપણે એને જોનાર છે, એ જ્ઞાતા છે. એના જ્યાં સુધી પોતે જ કરતા હોય ત્યાં સુધી એ જ્ઞાતા રહી શકે નહીં. જ્યાં સુધી પોતે જ હું આ મન છું, આ મારું જ શરીર છે, આ મારી જ વાણી છે, ત્યાં સુધી એ જ્ઞાતા રહી શકે નહીં ને. એટલે દાદા ભગવાને આપણને જે જ્ઞાન આપ્યું એમાં વિભાજન થઈ ગયું કે તું ખરેખર કરનાર જુદો છે અને જાણનાર જુદો છે, બે અલગ પાડી આપ્યું. એટલે આપણે જાણનાર જેવા થયા ત્યારે ખબર પડી કે ઓહો, આ મન જે છે એ જ્ઞેય છે. જોવા લાયક બધી વસ્તુ, જાણવા લાયક વસ્તુ બધી જ્ઞેય કહેવાય. અને બરાબર બહુ પરફેક્ટ આપણને, જેમ તમે એમને બેઠા હોય અને તમને એક એક વિચાર આવે કે આ જમવાનો ટાઈમ થયો, ફલાણે જવાનો ટાઈમ થયો, આ ભાઈને મળવાનો ટાઈમ થયો, એક એક વિચાર તમને દેખાય, અને તમે જુઓ તો એ તમને જ્ઞેય જોયા કહેવાય. કે ફલાણો વિચાર આવ્યો, અમને મળવાનો, અને એક સામટા બધા વિચાર આવી જાય. એક સાથે 20, 25, 50 વિચાર એક સાથે આવી જાય બધા. અને તમે કહો કે કાલે મને ફલાણી વસ્તુ લેવાના બહુ જ વિચાર આવ્યા, એ તમે દર્શનમાં આવ્યું કહેવાય, જોયા કહેવાય. એને ખ્યાલ આવ્યો? એટલે જ્ઞેય તરીકે જોવું અને દર્શન તરીકે જાણવું એ બે અલગ છે. બહુ જ વિચારો આવી ગયા અને પછી આપણને ખબર પડી કે ઓહો, મને આ વસ્તુનો વિચાર આવી ગયા બધા, એ આપણે જાણ્યા કહેવાય એને. એટલે દર્શનમાં આવ્યું કહેવાય તમને. અને દરેક દરેક વિચાર વખતે તમને જુદું રહે કે હમણાં આ વિચાર આવ્યો, ફરી પાછો આ વિચાર આવ્યો, પછી આ વિચાર આવ્યો. દરેક વિચારને તમે જ્ઞેય તરીકે રહો ત્યારે તમે જોનાર તરીકે રહ્યા. એટલે જોવાનું એ બહુ ઉપયોગવાળી દ્રષ્ટિનું છે. જ્ઞેય તરીકે આપણે જોવા એ બહુ મોટો સદુપયોગ છે. પણ ઘણીવાર આપણે એટલી બધી જાગૃતિ ના રહે એટલે આપણે શું થાય
પેલું દર્શન તરીકે જાણીએ કે હો મને આખો દિવસ આના વિચાર આજે આવી ગયા. એટલે જ્ઞેય એટલે બધી જોવા જાણવા લાયક જે બધી ચીજો છે બધું જ્ઞેય છે. આપણી વાણી, વિચારો, શરીરના બધા એક્શન બધું જ્ઞેય જ છે. જેમ એક થિયેટર હોય અને સામે મૂવી ચાલતું હોય તો જેની અંદર આ બધું ચાલી રહ્યું છે એ બધું જ્ઞેય, અને એને જે જાણનાર જોનાર છે એ પોતે છે. એને જ્ઞાતા કહેવાય. પોતે કેવો છે તો કે જ્ઞાતા છે, દ્રષ્ટા છે. આપણું સ્વરૂપ અને વિચારનું સ્વરૂપ બે જો અલગ ના હોત તો આપણે જાણી જ ના શકે તેને. આપણને ખબર પડે છે ને કહો મને ખરાબ વિચાર આવ્યો, સારો વિચાર આવ્યો, એ કેવી રીતે ખબર પડે? તો કે આપણે વિચારથી જુદા છે માટે તો ખબર પડે છે આપણને. સમજાય ને? એટલે જ્ઞેય તરીકે વિચારોને, વર્તનને, પોતાની વાણીને જોવી એ તો બહુ મોટો સદુપયોગ કહેવાય. દરેક વિચારને જ્ઞેય સ્વરૂપે જેટલા જાણતા થયા એટલું આપણું જ્ઞાતા પદ મજબૂત થતું ગયું. અને જ્ઞાતા જેટલો મજબૂત થયો એટલું આ જ્ઞાન વધારે ઝળક્યું. એનું પોતાનું સ્વરૂપનું જે જ્ઞાન છે એ ઉઘાડ થતો ગયો. એને મનના વિચારોને પોતાના માને એ જ્ઞેય જોયું ના કહેવાય. મનમાં વિચાર સારો આવ્યો અને એ ખુશ થાય તે પાછું પોતાના માની લીધા એટલે. અને ખરાબ વિચાર આવ્યો એને માને મને કેમ આવો વિચાર આવ્યો, તે જ્ઞેય રહ્યું નહીં એને જોવાનું. વિચાર જોડે પોતે પાછો અધ્યાસથી તન્મય થઈ જાય છે. અધ્યાસ છે બધો. જેમ જેમ આજ્ઞાનો, સમજણનો બધો અધ્યાસ શરૂ થશે ને પેલો ઓછો થતો જશે. પછી તમે દરેક વિચારોને, વર્તનને, તમારી વાણીને તમે જ્ઞેય સ્વરૂપે જોતા જશો એમ થતું જશે. પછી કર્તા પદ તમે કીધું કે કર્તા પદમાં હોય તો તમે જ્ઞેય તરીકે ના જોઈ શકો. એવું ભોગતા પદમાં પણ તમે જો આવી ગયા પણ તમે જ્ઞેય જ્ઞાતા ચૂકી ગયા એવું થાય. હા, જ્યાં સુધી કર્તા પદ છે ત્યાં સુધી જ્ઞાતા પદ છે જ નહીં એનું. જ્યાં સુધી હું કરું છું, આ સામે વાળો કરે છે, બધા લોકો આવું કરે છે, ત્યાં સુધી પોતે જ્ઞાતા પદમાં છે જ નહીં. એ તો એની જ્યારે હું કરતા નથી, સામે કરતા નથી, ના દુનિયામાં કોઈ જીવ માત્ર કરતા નથી એવું રહ્યું, ત્યારે પેલું જ્ઞાતા પદની શરૂઆત થાય છે એની. એટલે દાદા ભગવાન કહે છે ને કે બધાને હું આત્મા છું એવી ખબર છે, પણ આ કોણ કરે છે એ ખબર નથી. આત્મા ખબર છે, આત્માના ગુણો ખબર છે, બધું ખબર છે, પણ જ્યારે એને ખરાબ વિચાર આવે છે, કોઈ ખરાબ બોલી જાય છે, કોઈ ખરાબ વર્તન કરે છે, અથવા પોતાથી કંઈ થાય છે, ત્યાં એને પાછું શંકા પડી જાય છે કે હું આત્મા છું તો કેમ આવું થાય છે મને. કારણ કે એને પેલી જે ભ્રાંતિ છે કર્તાની એ છૂટી નથી. એ છૂટે તો જ્ઞાતાની પદમાં આવ્યો કહેવાય. પછી કર્તા પદ પણ છે અને બીજું ભોગતા પદ પણ છે.
આપણે ભોગવવામાં પણ એ કર્તા પદ અને ભોગતા પદ. કર્તા પદ છે એ જ દર્શન મોહ કહેવાય છે એને. અને એના કારણે નવા કર્મના બીજ એમાંથી જ પડે છે, દર્શન મોહથી. અને આ જે ભોગતા પદ રહ્યું એ બધો ચારિત્ર મોહ કહેવાય. એમાં તમને બીજ પડે નહીં. ભોગતા પદ એકલામાં બીજ પડે નહીં. ભોગતા પદ ભોગતા પદમાં બિલકુલ બીજ ના પડે. જેમ જનક રાજા, ભરત ચક્રવર્તી, આપણે મહાત્માઓ, જ્ઞાનીઓ બધા ખાય પીવે, ફરે, કપડા પહેરે, લગ્નમાં જાય. આ જનક રાજા તો કેટલી બધી રાણીઓ, ભરત રાજાની તો 1300 રાણીઓ, બધા બધું રે, બધું ભોગતા પદ કહેવાય એમનું. અને એ ભોગતા પદ એટલે શું? તો કે ચારિત્ર મોહ. ચારિત્ર મોહ એટલે એ જીવ જેવો માલ બધો ભરીને લાવે છે બધો ખાલી જ થાય. અહીંયા નવું બંધાય નહીં. એમને દર્શન મોહ નથી, કર્તા પદ નથી. આખું જગત શું જાણે છે? તો કે આ ભોગતા પદ છે ને એને જ કર્મ માને છે લોકો. દાદા ભગવાને શું કહ્યું કે આ તો કર્મ નથી, આ કર્મનું ફળ છે. અહીંયા મેરેજ કરે છે અથવા ત્યાગ કરે છે, બંને કર્મનું ફળ છે. કોઈ સારું બોલે છે, કોઈ ખરાબ બોલે છે, કોઈને સારા વિચાર આવે, કોઈને ખરાબ વિચાર આવે, બધું પેલું ભોગતા પદમાં જ છે. આ પણ ભ્રાંતિ છે એને એવું થાય છે કે આ હું બોલ્યો, મને ખરાબ વિચાર આવ્યો, આ મેં મેરેજ કર્યા, મેં ત્યાગ કર્યો. એ ભ્રાંતિથી પાછો શું કરે છે? તો કે નવા કર્મના બીજ અંદર બાંધે છે, બહાર નહીં. બહાર જે આંખે દેખાય, કાને સંભળાય, એ બધું કર્મનું ફળ છે. કર્મ તો દેખાતા જ નથી કોઈને. આ તો જગત આખું ક્રિયાઓને જ કર્મ માને છે. સમજાય ને? બહુ બહુ અદ્ભુત દાદા ભગવાને જે વાસ્તવિકતા ઓપન કરી છે, જગત ક્યારેય જાણ્યું જ નથી. કહો કર્મ, કર્મનું ફળ, આ ભોગતા પદ અને આ કર્તા પદ. બંધન કર્તા પદથી છે, ભોગતા પદથી નહીં. આપણા મહાત્માઓ હોય ને 2 કપના બદલે 4 કપ ચા પીતા હોય ને, અને માંગીને નાસ્તો માંગે, ફલાણું ખાવાનું માંગે, ભજીયા માંગે, એ બધું ભોગતા પદ છે. ભોગતા પદ એટલે શું? ચારિત્ર મોહ છે એનો. અને ચારિત્ર મોહથી એક પણ કર્મ બંધાય નહીં. દર્શન મોહથી બંધન છે. કોઈ માણસ બિલકુલ ત્યાગ કર્યો છે, આશ્રમમાં રહે છે, પણ અંદર પેલા જે દર્શન મોહ ગયો નથી, એટલે અંદર જેટલા ભાવ થાય છે ને એ બધા બીજ પડ્યા કરે છે. બહાર તો બિલકુલ કશું ભોગવતો નથી વિચારો, પણ છતાંય એના જે વિચારો છે, એની જે અંદર ભાવનાઓ છે, એનાથી બીજ પડ્યા જ કરે છે. કારણ કે પેલો દર્શન મોહ, હું કરું છું એ ભ્રાંતિ ગઈ નથી. જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી આખો કર્મ માર્ગ છે, અને હું કરું છું એ ભ્રાંતિ જતી રહી. એના માટે પછી કર્મો રહેતા જ નથી. આ ભોગતા પદના કર્મ છે, ડિસ્ચાર્જ કર્મ છે. હવે
આપણે મહાત્માઓને હમ સમજો કોઈ ખરાબ કર્મ કરતો હોય હમ કે ખરાબ કંઈક વર્તન કરતો હોય, આપણે બહાર કશું ના બોલીએ પણ અંદર ઉઠી જાય કે આ બહુ ખોટું કર્યું, બહુ ખોટું કરે છે, એ વખતે આપણને વ્યવસ્થિત કરતા છે કર્મનું ફળ આવી જવું ધ્યાનમાં ના રહ્યું હમ એટલે આપણાથી આવું મનમાં થઈ જાય, બહાર તો નહીં બોલું બરાબર છે. પણ તો એ પછી ઘણી વખત આ બધું જ આપણને નથી દેખાતું કે આપણે કોઈના માટે આવા ભાવ કરી નાખ્યા છે કે આપણે આવું વિચાર આવી ગયો હોવું જોઈએ, પછી અમુક વખત દેખાય ને પ્રતિક્રમણ કરીને અમુક ના પણ થાય, તો પછી એ વખતે કેવું? વાંધો નહીં, જેટલા દેખાય એટલાના પ્રતિક્રમણ થયા એટલે પછી એ પ્રતિક્રમણથી પેલી જાગૃતિ વધતા વધતા વધારે દેખાય એમ થશે એની મેળે જ. અચ્છા. આપણને તો જેટલા ડાઘ દેખાય એટલા ભૂસવાના. બરાબર. આપણું કામ શું તો કે આ દેખાયું કે આપણે આજ્ઞાથી જુદી રીતે જોયું તો તરત આપણે માફી માંગવાની ત્યાં. આપણે પ્રતિક્રમણ કર્યા એટલે પછી ધીમે ધીમે જાગૃતિ વધતા 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 બધા બીજા વધારે દોષો દેખાડશે એની મેળે જ. પણ જેટલા દોષ દેખાયા એટલાનું પ્રતિક્રમણ થયું તો પછી જાગૃતિ વધે પછી. એટલે હું કરું છું એ ભાન તૂટી ગયું પણ હવે પેલા સામે કરતા છે હજુ એનું ભાન ઊભું થઈ જાય છે. ત્યાં જ પેલી આજ્ઞા વાપરવા આપણને આપી છે કે આ વ્યવસ્થિત કરતા છે. હવે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે જે આજ્ઞા છે ક્યાં છે તો કે આ જ્યારે સામે વાળો ખરાબ કરતો હોય, આપણા ધાર્યા મુજબનું ના થતું હોય ત્યાં બધે વાપરવાનું નવે. હું કરું છું એમાંથી નીકળી ગયા પણ સામે પેલો કરે છે એ હજુ દેખાય છે ત્યાં પછી આ વ્યવસ્થિત પાક્કું કરવાનું છે કે એ કરતા છે જ નહીં. અને દેખાય ત્યાં પ્રતિક્રમણ કરો, ફરી પાછું નક્કી કરો કે વ્યવસ્થિત કરતા છે, એના અર્થમાં છે જ નહીં. એમ દ્રઢ કરતા 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 એ પછી દ્રષ્ટિ કાયમની ફિટ થઈ જશે. પછી બહુ સુંદર. જય સચ્ચિદાનંદ. મને લાગે છે એમનું માઇક અનમ્યુટ નથી થતું એમનાથી. કઈ વાંધો નહીં, ફરી મોકલી આપજો. હા, જય સચ્ચિદાનંદ. આપણે એમાં જે કર્તા પદ અને ભોગતા પદની જે વાત કરી એની અંદર ભોગવતી વખતે જ્યારે આપણે ભોગતા પદમાં રહીએ છીએ અને કર્તા પદ આ બંને વખતે જ્યારે વ્યવસ્થિત નું આપણને જ્ઞાન પાંચ આજ્ઞા તરીકે જ્યારે અંદર વર્તાય છે, અંદર છે સમજ, તો એ બંને વખતે કર્મ બંધાતું નથી. એવું થયું ને? હા, બંને વખતે નથી બંધાતું. ભોગતા પદ ની અંદર જો ભ્રાંતિ હોય ત્યાં કર્મ બંધાય. ભ્રાંતિ જતી રહ્યા પછી આ જે ભોગતા પદ છે એ ભોગતા પદ કેમ છે તો કે ફાઇલ નંબર 1 જમતા હોય ને કોઈ વસ્તુ ગમતી હોય તો પૂરેપૂરી એની અંદર ડૂબેલી હોય એને ભોગતા પદ કહેવાય છે. કે એણે જે આહાર લે છે એમાં બરાબર એકાકાર થયેલા છે અત્યારે એને ભોગતા પદમાં છે. કોઈક બાબત એવી હોય કે ભોગતા પદની અંદર એકદમ ઊંડા હોય કારણ કે એને એવું કર્મ બાંધીને લાયા છે.
અને કોઈનું ભોગતાપદ એવું હોય કે એની અંદર થોડીક વાર જ રસ લે ને પછી બહાર નીકળી જાય પાછા. દુનિયાની કોઈ પણ બાબત, ખાવા પીવાની, જોવાની, પહેરવાની, બધી બાબતોમાં પોતે જેવું ભોગતા થયા છે એ શેના અધીન છે? તો કે પેલું પૂર્વે એને જે રસ બાંધેલો હતો એવું જ અત્યારે એ ભોગવતો હોય બરાબર. તે આખું ભોગતા પદ એ આ ફાઇલ નંબર 1 અંદર ઇન્વોલ્વ હોય એમાં, અને પોતે એનાથી જુદો હોય. ભોગતા પદથી ક્યારેય નવું કર્મ બંધાતું નથી. એ ભોગતા પદની અંદર રાગદ્વેષ કરે છે ને ત્યાં નવું કર્મ બંધાય છે. આખું જગત આ ભોગતા પદને જ એ લોકો પોતાનું માને છે અને કર્મ માને છે ને. જેમ જનક રાજા જ્યારે બેઠેલા અને જોયું એમણે તે પોતાની બંને વાઈફ બાજુમાં બેઠેલી હિંચકા ઉપર હાથ મૂકીને બેઠેલા, અને જ્યારે અષ્ટાવક્રને એમની પાસે જ્ઞાન લેવા મોકલે છે કે તું એમને ગુરુ બનાય, અને એ જ્યારે જુએ છે અમને ત્યારે એને થાય છે કે આ તો આટલા બધા મોહમાં ડૂબેલા, એમને મારા ગુરુ બનાવવું ને આત્મજ્ઞાન મેળવું. હવે જનક રાજા એ તો જ્ઞાની હતા, અને છતાં પણ એમનું આ જે વ્યવહાર જોયો અને પાછા ડૂબેલા જોયા એટલે પેલાને તરત થઈ ગયું કે આ તો જ્ઞાની કેમ ના હોઈ શકે? તો કે આ જે એમનું બાહ્ય આખું જે વર્તન છે અને અંદર જે એકાકાર છે એ આખું શું છે? ભોગતા પદ છે આ. અને એ ભોગતા પદમાં એકદમ એકાકાર હોય એ પોતે. ફાઇલ નંબર 1 આખી ભોગતાપણામાં હોય અને પોતે જુદા હોય પાછા. આ બહુ ભ્રાંતિથી આ ભોગતા પદને એ રાગદ્વેષ કરે છે અંદર, કે આ સારું ના ખોટું, આ સારું ને ખોટું, આ ગમતું ના ના ગમતું. ત્યાં પછી નવા બીજ શરૂ થાય. હવે આપણે આખી ભ્રાંતિ જતી રહી પણ ભોગતા પદ રહ્યું. એટલે દાદા ભગવાન કહ્યું તમે જેવા રસથી, જેવા ભાવથી જે કર્મો બાંધ્યા હશે ને એ પાછા આજે ઉકલશે, અને એની અંદર તમારી ફાઇલ નંબર એકાકાર રહેશે. પાછી તમારે આ ભોગતા પદની અંદર જે એકાકાર થાય છે ને એ તો તમારી ફાઇલ નંબર 1 છે. તમે નથી થતા એટલે તો તમને ખબર પડે છે કે ઓહો આમાં બહુ અંદર રસ પડી ગયો, આમાં બહુ એકાકાર છે. એવું ખબર કોને પડી? તો કે પોતે જુદા છે માટે તો ખબર પડે છે કે ઓહો આમાં મને બહુ રસ પડ્યો, આમાં બહુ મજા આવી, હું તો આ ભૂલી ગયો તો આમ થઈ ગયું. એ બધું ખબર કોને પડી? તો કે પોતાને જ ખબર પડે છે. આ ભોગતા પદની અંદર જે એકાકાર થાય છે એ ફાઇલ નંબર 1 છે. આપણે શું કરવા જઈએ છીએ? એનું બંધ કરવા જઈએ છીએ કે હવે આપણને આ કશું ગમવું ના જોઈએ, આ પહેરવાનું ગમવું ના જોઈએ, ખાવાનું બહુ મજા, આવું બધું નહીં કરવું જોઈએ. ના, એ કરવાનું ને ના કરવાનું રહ્યું જ નહીં તમારે. હવે તમે આ કરતા પદનું અંદર કશું રહ્યું જ નહીં. આ બધું તમારે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો રહ્યો. ને એમાં ફાઇલ તમારી એકાકાર થાય તો તમારે ગભરાવાનું નથી, જ્ઞાન જતું રહેવાનું નથી. ફાઇલ નંબર પેલા ભોગતા પદની અંદર એકાકાર થાય અને તમે એના જાણનાર છો.
આપણને શું બીક પેસી ગઈ છે કે સારું આપણને આ જ્ઞાન રહેશે નહીં, જ્ઞાન થશે નહીં. એ તો જ્ઞાનીઓ નહીં એવું જ હોય. એટલે દાદા ભગવાન કહેતા ને અમારે જ્યારે જગત કલ્યાણનું આવે, અમે જ્યારે સત્સંગ હોય એવા બધા વ્યવહારોમાં આવતા હોઈએ ત્યારે અમારું જે ભોગતા પદ છે શેમાં આવે? નીચે આવે. આમાં એકાકાર હોઈએ અમે, કારણ કે અમે જે બીજ નાખેલા કેવા બાંધેલા તો કે આ જગત કલ્યાણના બીજ, એટલે એમાં અમે એકાકાર થઈએ. અમે સંસારી વસ્તુ ના થઈએ, પણ એ ભોગતા પદની અંદર જે એકાકાર થાય છે એને પાછા અમે આમાં જુદા રહીને જોઈએ છે કે ઓહો એમ પટેલ આટલા બધા આ બાબતમાં એકાકાર છે. જેમ આપણું સુરતનું મંદિર બંધાવાનું હતું ને, તેનું બાંધકામનું કામ ચાલતું હોય તો દાદા ભગવાન પોતે એટલા બધા રસ લેતા હોય, અંદર ઊંડા ઉતરીને આનું માપ આટલું ભલે કલાકો સુધી કરતા હોય, તો આપણને એમ થાય કે દાદા તો બહુ આટલું બધું આમાં પડી ગયા લાગે છે. જોડે રહેનારને પણ થઈ જાય. હવે ખરેખર શું છે તો કે એમની જે રસ એમ પટેલની અંદર જે ભરેલો હતો એ ખાલી થઈ રહ્યો છે. અહીંયા એમને જે કોન્ટ્રાક્ટર તરીકેનો જે બધો માલ ભરીને લાયા છે ને એ ખાલી થઈ રહ્યો છે, અને એ પોતે જુએ છે ને. એટલે ભોગતા પદની અંદર એમ પટેલ છે, પણ એ ભોગતા પદની અંદર એ પોતે જ્ઞાતા છે પાછા. આપણે એવું છે, પણ આપણે પાછી ભ્રાંતિ પેલી ઊભી થઈ જાય, પાછી ફરી પાછી અંદર શું થઈ જાય છે, એકદમ એને આભાસ ઊભો થઈ જાય છે તો ફરી પાછો હું એક થઈ ગયો છું. આ વાસ્તવમાં તમે જુદા જ છો, માટે તો તમે જાણી શકો છો કે ઓહો મને આટલો રસ પડ્યો ના પડ્યો બધું તમને ખબર પડે છે. કોઈની વાતોમાં, કોઈ ખાવામાં, જોવામાં, સાંભળવામાં જે કંઈ પણ રસ પડે છે એ કેવું છે? પેલું ભોગતા પદનો છે. મૂળ ભ્રાંતિ ગઈ એટલે એના કર્મો બંધાતા બંધ થઈ ગયા, ભાવ કર્મો બંધ થઈ ગયો આખું. દર્શન મોહ ગયો એટલે કર્મો બંધાતા બંધ થઈ ગયા, અને ચારિત્ર મોહ રહ્યો એ ભોગતા પદનો નિકાલ કરવાનો છે. સમજાયું ને? આ બહુ વૈજ્ઞાનિક, આખું વૈજ્ઞાનિક એમણે મૂકેલું છે. બહુ અદ્ભુત કામ કર્યું છે આપણી અંદર એમણે. એટલે તો એ નિશ્ચિંત હતા નહીં, કારણ કે એમને ખબર છે કે મેં શું કરી નાખ્યું છે. અમને આ લોકોને છો ધીમે ધીમે ખબર પડશે. જેમ ડોક્ટર હોય ને, તો આપણને કેટલાય વર્ષોથી પેટમાં દુખતું હોય, સહેજ આમ થાય ને તો લાગે કે દુખે છે ને એવું દુખે. પછી તપાસ કરાવી તો ડોક્ટરે કહ્યું ભાઈ પેટમાં ગાંઠ છે, તમારી ગાંઠ કાઢવી પડશે. એટલે આપણે તો ડોક્ટર પાસે ગયા, ડોક્ટર ઓપરેશન કર્યું એટલે એણે તો ગાંઠ કાઢી નાખી. પછી થોડાક દિવસ થયા ને એટલે ફરી પાછું પેલું દુખવાનું શરૂ થયું. આપણે તો આપણને શું થાય? સારું હજુ તો દુખે છે, હજુ ગાંઠ રહી લાગે છે. તો પણ ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર શું કહે? એને ખબર છે કે મેં તમારી ગાંઠ કાઢી નાખી છે. તમે અત્યારે જે બૂમો પાડો છો એ પેલી ભ્રાંતિ તમને હજુ છોડતી નથી. તમને એવું અંદર અધ્યાસ ઉભો થાય છે કે હજુ સારું પેલું થયું છે, અને એ જ થાય છે મને હજુ. વાસ્તવમાં ડોક્ટર પેલો નિશ્ચિંત છે કે મેં તમારું ઓપરેશન કરી નાખ્યું છે. એવું આમાં પણ એવું જ છે. એટલે ભોગતા પદ એ આખું ચારિત્ર મોહનીય છે. એને તમે જુદા રહીને જોયા જ કરો એટલે ખલાસ થવા માંડશે. એને ગભરાવાની જરૂર નહીં. કહો આ વસ્તુ મને ખાવાની બહુ ગમે છે, આ પહેરવાની બહુ ગમે, આ સાંભળવાની બહુ ગમે. તમને ગમતું નથી. આ
પેલું ભોગતા પદ વાળાને ગમે છે, તમે એમ માનજો મને ગમ્યું, પાછું ત્યાં ભ્રાંતિ પાછી આવી જાય છે. સમજાયું ને? હા સમજાયું. એટલે જેમ જેમ આ ગેડ બેસતી જશે ને પછી ઓહો આપણું પોતાનું શુદ્ધાત્મા પદ બહુ અદ્ભુત આપ્યું છે એમણે. ખ્યાલ આવ્યો ને? હા જય સચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. તો આપણો ટાઈમ